નોટબંધીને લઈને આજથી ₹4,500 ને બદલે માત્ર 2,000 રૂપિયા બદલાવી શકાશે। આ સાથે જ રાહતના સમાચાર એ પણ છે કે આજથી દેશના અમુક પેટ્રોલ પંપ પરથી પણ ₹2,000 ઉપાડી શકાશે। નવા નિર્ણયો મોદી સરકાર દ્વારા સામે આવી રહ્યા છે। પ્રજાની પરેશાની ક્યાંક ને ક્યાંક વધી કે ઘટી રહી છે તે પ્રજા જ નક્કી કરશે। આ જ વિષય પર અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણી સાથે જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા મૌલિક ધામેચા। મૌલિક, રોજ નિત નવા નિયમો સામે આવી રહ્યા છે। સૌથી પહેલા જ્યારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એક એવી વાત હતી કે બેંકમાંથી 4,000 ની લિમિટ હતી। 4,000 રૂપિયા તમે ચલણી નોટ બદલાવી શકશો। ક્યાંક ને ક્યાંક લોકોની પરેશાની, પ્રજાની પરેશાનીને જોતા એ લિમિટ 4,500 સુધી કરવામાં આવી। હવે જ્યારે તેમાં પણ તકલીફ પડી રહી છે, ઘટાડીને 2,000 રૂપિયા કરવામાં આવી છે। આ જે નિર્ણય છે અત્યારે કે 4,500 થી ઘટાડીને 2,000 જ તમે બદલાવી શકશો, આ નિર્ણય પ્રજાને સ્વીકાર્ય ખરો? સંજયની છેલ્લા 9 દિવસમાં એટલે કે 9મી નવેમ્બરથી આ જે નોટબંધીનો મામલો સામે આવ્યો છે। સૌપ્રથમ 2,000 જે કેશ હતી તે એટીએમમાંથી ઉપાડી શકતા હતા। ત્યારબાદ જે નવો નિર્ણય આવ્યો તે પ્રમાણે 4,500 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાતા હતા। અને હવે ગઈકાલ આરબીઆઈ દ્વારા એક નવો રૂલ્સ જારી કરવામાં આવ્યો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે 2,000 રૂપિયા જ ટ્રાન્સફર કરાવી શકે, જેથી કરી દરેક જગ્યાએ આ રૂપિયા પહોંચી શકે અને જે પોતાના ઘરે કદાચ લગ્ન હોય તો 2.5 લાખ રૂપિયા સુધી કંકોત્રી બતાવી અને ટ્રાન્સફર કરાવી શકાશે અથવા તો પોતાના ખાતામાંથી ઉપાડી શકાશે। પરંતુ આ જે દ્રશ્યો છે અત્યારે હાલ આરબીઆઈના છે। અમદાવાદ બ્રાન્ચ જે આરબીઆઈ ખાતા આવે છે ત્યાં આગળ તમે વહેલી સવારથી જે કતાર છે તે જોઈ શકો છો। માત્ર 2,000 રૂપિયા લેવા માટેની આ લાઈન છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોનો એ આક્ષેપ છે કે ખરેખર આ 2,000 રૂપિયા છે તે ઇનફ નથી। પોતાના જે રૂપિયા છે તે ક્યારે ઉપાડી શકે તેના માટે પણ જો કોઈની સાથે વાતચીત, ચર્ચા કરવાની હોય તો અમે કરવા તૈયાર છે। પણ સામાન્ય ગરીબ માણસ છે તે 2,000 રૂપિયા લઈ અને ક્યાં જશે? પોતાની જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે તે નથી ખરીદી શકતો। અહીંયા કેટલાક વ્યક્તિઓ છે જે સવારથી બેંકમાં લાઈન માટે ઊભા છે, આ રૂપિયા ઉપાડવા માટે ઊભા છે। તેમની સાથે વાતચીત કરીએ। આપના પાસેથી જાણવા માંગીશ શું કહેવું છે આપનું, જે હવે નવો નિર્ણય આવ્યો છે આરબીઆઈનો કે 2,000 રૂપિયા પર ડે ઉપાડી શકાશે, શું કહેશો? हमारा 2,000 रुपये से क्या होगा? 2,000 से कुछ होने वाला नहीं। हम सुबह कल से भी लाइन में लगे हुए हैं, आज भी सुबह 4 बजे से लाइन में लगे हुए हैं, तो कम से कम 7-8 हज़ार रुपया मिलना चाहिए। निशान मारे तो फिर इसके लिए हमारे को तो ज्यादा पैसे की जरूरत है। 2,000 से क्या होगा? બિલકુલ। આ સિવાય અન્ય જે એક વ્યક્તિ છે તેઓ પણ શું કહી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? ये पर डे उठावे 2,000 પણ એ તો નિશાન માર દેતા ક્યાંથી આવવાના પછી પર ડે? એ તો ના પાડે કે કાલ લઈ ગયા છો તમે, તો હવે બીજે દર ના આપે ને 2,000 પર ડે તો ક્યાં આવ્યો? પછી પર ડે ની વાત જ નહીં આવી વચમાં તો। અન્ય એક વ્યક્તિ પણ છે, તેમને પૂછવા માંગીશું કે અહીં એમનું શું માનવું છે? માત્ર 2,000 રૂપિયા પૂરતા છે કે અન્ય કોઈ પણ ઓપ્શન હોવો જોઈએ? સરકાર દ્વારા કોઈ નવા રૂલ્સ जारी કર્યો છે, તેમનું શું સજેશન? આપ क्या मानना है भैया? मानना ये हमारे देश के प्रधानमंत्री बोलते हैं कि गरीब का भला होगा। गरीब का क्या भला होगा? गरीब तो यहाँ 5:30 बजे से नंबर लगा के 2,000 रुपया देगा, घर परिवार क्या चलाएगा? इंसान खाएगा क्या? भाड़ा क्या देगा? बिजली का बिल क्या बढ़ेगा? हम लोग यहाँ पे एब्सेंट करके 500 रुपया जाएगा, कम से कम 5-10 हज़ार रुपया मिलता। घर का भाड़ा, बिजली का बिल, मेंटेनेंस, खाना, राशन, ये सब तो आता ना, जिसमें गरीब का भला होएगा। बिल्कुल। आपका यही मानना है कि जो व्यवसाय धंधा है वो छोड़ के यहाँ लाइन में खड़ा रहना है पैसा लेने? वही पैसे के 2,000 के लिए, तो 2,000 में क्या होने वाला है? गरीब लोगों का प्रधानमंत्री बोलता है अमीर लोग का टैबलेट खा के सो रहे हैं, तो गरीब लोग टैबलेट खा के जग रहे हैं। ऐसा है हम लोगों का कहना। क्या होगा इसमें बताओ? हम लोग 2,000 रुपए लेके घर परिवार क्या होगा? नौकरी करेगा या 2,000 रुपए लेने के लिए, वो भी एक बार 2,000 रुपए ले जाके जाएगा तो खाना क्या खाएगा हम लोग? घर परिवार क्या होगा? तुम लोग भी सोचो ना, मीडिया वाले 2,000 के लिए क्या हुआ है? इतनी बड़ी अहमियत है। 4 बजे सुबह से जब के यहाँ पे सब लोग लाइन लगा के खड़े। તો સંજીવની, આ હતા જે વ્યક્તિઓ છે કે સવારથી અહીંયા લાઈનમાં કતારમાં ઊભા છે માત્ર 2,000 રૂપિયા માટે, પરંતુ તેમનો ધંધો વ્યવસાય છોડી અને તેમને આ કતારમાં ઊભું રહેવું પડશે। તેને લઈ ક્યાંક ને ક્યાંક હજી પણ તે રોષ જોવા મળી રહ્યો છે। અન્ય જે ઓપ્શન છે પેટ્રોલ પંપ ઉપરથી 2,000 રૂપિયા ઉપાડી શકાય તેના માટેની પણ વ્યવસ્થા આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે, તે સરાહનીય છે। પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। 9મા દિવસે પણ આ રોષ યથાવત છે। સંજીવની, બિલકુલ મૌલિક, એ પણ આપણે વાત કરીશું। અત્યારે જે રીતે વાત કરી કે એસબીઆઈ અને આરબીઆઈ દ્વારા સંયુક્ત એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને કેટલાક પેટ્રોલ પંપ પરથી 2,000 રૂપિયા ઉપાડી શકાશે તેવી પણ એક વાત સામે આવી છે। એક તો જે નિશાનની વાત નીકળી કે આંગળી પર જે મતદાન વખતે નિશાન કરવામાં આવે છે તે જ નિશાન અત્યારે જે લોકો બેંકમાં જાય છે તેમને કરવામાં આવે છે। એક વાત એ પણ સામે જણાવી રહી કે
જે લોકો ચલણી નોટ બદલાવા માટે જાય છે, એક્સચેન્જ માટે જાય છે, તે લોકોને આ નિશાન કરવામાં આવે છે, નહીં કે જે લોકો પૈસા ઉપાડવા માટે જાય છે. બીજી એક વસ્તુ કે જ્યારે પેટ્રોલ પંપ પરથી રૂપિયા ઉપાડવાની વાત સામે આવી છે ત્યારે આ સુવિધા દરેક પેટ્રોલ પંપ પર નથી રાખવામાં આવી, એ કણ્યા કાચા પેટ્રોલ પંપ પર રાખવામાં આવી છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી લોકોને રાહત કે પછી એ જ પ્રકારની હાલાકી, શું કહી રહ્યા છે ત્યાંની જનતા? બિલકુલ, અહીંના સ્થાનિકોનું માત્ર એટલું જ માનવું છે કે જે રાહત આપવામાં આવી છે તેમાં કેટલાક જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય તેવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે, કેમ કે જે પ્રમાણે SBI અને જે RBI છે તેના દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે કે જે લોકોને પેટ્રોલ પંપ ઉપરથી 2000 રૂપિયા ઉપાડવા હશે તે ઉપાડી શકાશે, પરંતુ પેટ્રોલ પંપ ઉપર SBI નું જે ATM છે તે હોવું જરૂરી છે. જે આખા 145 પેટ્રોલ પંપ અમદાવાદમાં છે તેમાં 145 પેટ્રોલ પંપ પર SBI ના એકાઉન્ટ છે, RBI ના મુજબ છે નહીં, એટલે માત્ર ને માત્ર ગણતરીના જે એકાઉન્ટ છે ત્યાં આગળ જ આ નોટ બદલાવી શકાશે. બીજી તરફ જે લોકોનો રોષ એ પણ છે કે ખરેખર આ 2000 રૂપિયા છે તે એક દિવસ માટે પૂરતા નથી. જે પ્રમાણે ખામીઓ અત્યારે હાલ બહાર આવી રહી છે તેને લઈ લોકોમાં રોષ પણ એ બી છે. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો જે રીતે લોકોનો રોષ હજી પણ ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે, આજે એક વીક ઉપરનો સમય થઈ ગયો છે, પૈસા માટે હાલાકી છતાં પૈસે હાલાકી ભોગવી રહ્યા છે લોકો, અને તેનો જ ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે વિરોધ પણ જોવાઈ રહ્યો છે.